બાબરનગરપાલિકા કોન્ટ્રાક્ટરના ભરોસે રસ્તા ખરાબ. બાબરનગરપાલિકા હવે કોન્ટ્રાક્ટરના ભરોસે ચાલે તેવી હાલત છે કે રસ્તા ઓછા અને ખાડા વધારે. નગરપાલિકા ઓછી ગ્રાન્ટમાં પણ સારા રસ્તા બનાવવા જાણતી હતી. આજે તે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોએ દુબાડી નાખ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે. ભ્રષ્ટાચાર એટલો કે જ્યાં લોકો રસ્તો શોધે છે ત્યાં સાપે છછુંદર ગળવાના ઘાટ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કોન્ટ્રાક્ટરો ટેન્ડર લેવા ઓછી કિંમત બતાવ્યા પછી હલકા મટીરિયલ, સસ્તા કામ અને ખોટા દાવપેચથી કામ કરે છે. પરિણામે ભાભર નગરપાલિકા તો બસ બિલ પાસ કરવાની મશીન બની ગઈ છે. વિરોધ પક્ષે આ મુદ્દાને વધુ તીવ્ર બનાવ્યો છે. આવનારી સ્થાનિક ચૂંટણીમાં ઘટિયા રસ્તા અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોનો મુદ્દો ટોચ પર રહે તે નક્કી છે. કેટલાક રસ્તાઓ તો એવા છે જ્યાં કાદો કીચડમાં વાહન ફસાઈ જાય, અકસ્માતો થાય અને બાળકો, મહિલાઓને ભારે હાલાકી પડે. કોઈ રસ્તાઓ તો એવા છે કે કાંકરા ઓછા અને ખાડા વધુ. જનતાનું દબાણ વધતા ભાભર નગરપાલિકા અધિકારીઓએ તપાસ શરૂ કરવાના સંકેત આપ્યા છે. હવે જોવું રહ્યું કે તપાસ પછી પગલાં લેશે કે ફાઇલ ફરીથી ધૂળ ચાટશે. ભાભર નગરજનોમાં હવે આ મામલો ટોક ઓફ ધી ટાઉન ચર્ચાનું કેન્દ્ર બની ચૂક્યો છે. હવે જોવું રહેશે કે ભાભર નગરપાલિકા આવા હલકી ગુણવત્તાવાળા કોન્ટ્રાક્ટરો સામે કયા પગલાં ભરે છે. એજીપી ન્યૂઝ ઇન્ડિયા, યોગેશ જોશી, ભાભર. કામગીરી અત્યારે ચાલુ છે. બિલકુલ આ પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ છે. 15 જૂન પહેલાં પૂરી કરવાની હતી, પણ નગરપાલિકાની ઘોર બેદરકારીના હિસાબે પણ અત્યારે જ્યાં ત્યાં કામ બધા ટોટલી અધૂરા છે. કે ઘણો કે ખાડિયાની અંદર છે જે બાગ બગીચાનું કામ કરી રહ્યા એ પણ અધૂરું છે. કે જે જૂના ગામની અંદર કંઈક તળાવનું કામ કરે એ પણ અધૂરું છે. આ વાવ રોડ ઉપર જે કામ કરી રહ્યા છે, આજે રોડ રસ્તાનું કે પ્રી મોન્સૂન કે એ લોકોને 14 મીટર કરવાનું હતું, એ ચલો ભાઈ 4 મીટર ઓછું કરી 10 મીટર કરે, પણ 10 મીટરનું કામ તો પૂરું કરે ને. ટોટલી કામ બધા અધૂરા જ મૂકવાના છે. અને એક આર્ય સમાજ આગળ કંઈક ઢાંકણું 2 દિવસથી નીકળી ગયું છે, એ પણ હજી ઘણો મારી પાસે 2 દિવસ પહેલાં કમ્પ્લેન આવેલી હતી, પણ છતાં હજી એને ટોટલી કેવું એમ કે 6-7 દિવસથી ઢાંકણું છે જ નહીં. પણ તો નગરપાલિકા કોર્પોરેટર ત્યાંથી નીકળતા નહીં હોય કે કોઈ ચીફ ઓફિસર કાલે આવ્યા હતા, કાલે શું એમને ઢાંકણું નથી દેખાયું હોય કે અહીંયા ઢાંકણા વગરની ગટર છે. આજે બિલકુલ બાળકો સ્કૂલે મુખ્ય માર્ગ છે, આ રહ્યો વાવ ભાભરને જોડતો મુખ્ય માર્ગ છે. મુખ્ય માર્ગ ઉપર જે ગટરના ઢાંકણા નથી, તો આજે કોઈ બાળકોનું જાનમાલનું નુકસાન થશે, એની જવાબદારી શું ચીફ ઓફિસર કે નગરપાલિકાની રહેશે? આજે પાણીનો નિકાલ ક્યાં કરી રહ્યા છે? હા, બિલકુલ આ પાણીનો નિકાલ જે છે, ભાભરના વરસાદી પાણીનો નિકાલ આ લોકો કરી રહ્યા છે. કારેલા ગ્રામ પંચાયતનું જે તળાવ છે, તળાવની અંદર પાણીનો વરસાદી પાણીનો નિકાલ છે, એના ભેગું આ લોકો ગટરનું પાણી પણ કદાચ જવા દેશે એવું મને લાગી રહ્યું છે. એક બાજુ આવા ચેમ્બરો બનાવ્યા છે અને એક બાજુ ખાડા છે, તો શું ખાડામાં ગાડી ખાડામાં એટલે કરી છે? બિલકુલ આ લોકોએ કશું એક માલ નાખેલો જ નથી. આપ પણ દેખી શકો છો કે આ બિલકુલ દેખાય કે આ એકલી માટી છે, એ લોકોની એક તણાઈને આવેલી માટી જ છે આ લોકોની. બિલકુલ કોઈ જાતનું પુરાણ કરેલું જ નથી. અને આ લોકોએ વારે ઘડીએ કોર્પોરેટરને જાણ કરવા છતાં જે કોર્પોરેટર કોઈ રિમોટ કંટ્રોલવાળા છે તો ક્લિયર સમજણ નથી પડતી કે આ કઈ ભાષા સમજે છે આ કોર્પોરેટરો. ઠીક.